આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ વકીલ મંડળની વર્ષ 2026-27 માટેની નવી કારોબારી જાહેર કરાઈ છે. પ્રમુખ તરીકે અમિત કુમાર ગુપ્તાની વરણી કરવામાં આવી છે. આ પ્રક્રિયાના અંતે વલસાડ વકીલ મંડળના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે વકીલ અમિત કુમાર ગુપ્તાની વરણી કરાઈ છે. નવનિયુક્ત હોદ્દેદારોની સંપૂર્ણ યાદી પણ સામે આવી છે. ઉપપ્રમુખ તરીકે વકીલ શ્રી ઉમેશ કુમાર, સેક્રેટરી દીપક કુમાર, જોઈન્ટ સેક્રેટરી અવિનાશ ગુપ્તા અને અનેક જે મેનેજિંગ કમિટીના સભ્યો છે તેઓના નામ પણ સામે આવ્યા છે. આજ રોજ નામદાર ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચૂંટણી સંદર્ભેની પ્રક્રિયા કરવાની હતી. જે પ્રક્રિયામાં વલસાડ વકીલ મંડળ વલસાડ GAWF 175 પણ ભાગ લીધો. ચૂંટણી સંદર્ભેની પ્રક્રિયા કરતાં સૌ પ્રથમ મંડળમાં ચૂંટણી કમિશનર તરીકે અનિલભાઈ દરબાર અને સહચૂંટણી કમિશનર તરીકે કૃપાલી ભંડારીની નિમણૂક કરવામાં આવી અને તેમના દ્વારા ચૂંટણી સંદર્ભેની બધી કાર્યવાહી કરવાનું કામકાજ હાથે ધરવામાં આવ્યું. ચૂંટણી પ્રક્રિયાઓ પડતા અંતે જે પરિણામ જાહેર થાય છે તે એ રીતે છે કે પ્રમુખ તરીકે હું વલસાડ વકીલ મંડળ વલસાડના અમિત યોગેશ કુમાર ગુપ્તા, ઉપપ્રમુખ તરીકે વિશાલભાઈ ઠાકુર, ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ બાજપેયી, જોઈન્ટ સેક્રેટરી તરીકે અવિનાશ ડી ગુપ્તા અને તેના સાથે કુફરિયા દારૂવાલા એડવોકેટ શ્રી, ત્યારબાદ સેક્રેટરી તરીકે દીપકભાઈ કીકુભાઈ પટેલ, ત્યારબાદ મેનેજિંગ કમિટી જે કાર્યરત હતી તેમાં અશોક કુમાર સક્સેના, ભરતભાઈ નાયક, દીપક મિશ્રા, ચૈતાલી ટંડેલ, ત્યારબાદ લાઇબ્રેરિયન તરીકે તે અમારા મયુરભાઈ મોરિયા, લાઇબ્રેરિયન તરીકે સિરાજભાઈ સૈયદ અને જે બહુ મહત્ત્વનું ખાતું કહેવાય તેવા ટ્રેઝરર તરીકે શૈલેષભાઈ ચૌહાણ અને શ્વેતા દક્ષેશભાઈ પારેખની નિમણૂક કરવામાં આવી છે. અને મંડળના પેટર્ન ચીફ જે હાલ અમારા મંડળના અહીંયા અમારા સાથે હાજર છે બેદરામભાઈ ધાકરે. આમ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરતાં હાલના આવનાર વર્ષ 26 અને 27 માટે આ બોડી કાર્યરત થઈ છે, જે હવે વકીલોના હિતનું કામ કરશે, વકીલોની સમસ્યાનું નિરાકરણ કરશે અને આ રીતે આજે વકીલ આલમમાં ખૂબ જ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ અને આપ મીડિયા મિત્રોનું પણ આ જગ્યાએ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.